તો આપ જો અમદાવાદ દેશનું એવું વિકસિત શહેર છે જ્યાં ટ્રાફિકની સમસ્યા એક મોટો પ્રાણ પ્રશ્ન બની ગઈ છે જનક, એટલા માટે જ જ્યારે આ મુદ્દે ઝી 24 કલાકે એક ખાસ મુહિમ ઉઠાવી રહી છે ટ્રાફિકનું ભારણ શું છે અને તેના પાછળનું કારણ શું છે તેમાં આજે ટ્રાફિકની મૂળ સમસ્યા, ટ્રાફિકના કારણો અને ટ્રાફિકમાંથી મુક્તિ કેવી રીતે મળી શકે તેને લઈને શું કરી શકાય તેની રોચક વાત કરવી છે। બિલકુલ, અને આ ટ્રાફિક જે છે નિધિ, એક તો આપણો સમય, આપણો ઈંધણ, આપણો એક્યુઆઈ વધારી રહ્યું છે, સાથે સાથે ટીવી પણ કરાવી રહ્યું છે। તો આ એક સૌથી મોટી સવાલ છે। ગુજરાતમાં સૌથી મોટું અને આર્થિક રાજધાની કહેવાતું આપણું અમદાવાદ ટ્રાફિકની જાળમાં એવું ફસાયું છે। વર્લ્ડ હેરિટેજ સિટીમાં જ્યાં જો ત્યાં ટ્રાફિક જામ છે। પીક અવર્સમાં જ ઈંધણનો વેડફાટ જબરજસ્ત થઈ રહ્યો છે અને વાહન ચાલકો કલાકો સુધી ફસાયેલા છે। તંત્રના પાપે શહેરીજનો ત્રસ્ત છે અને એએમસીની અનાવડત છે એમસીની, એના કારણે આ સ્થિતિ હાલમાં સર્જાઈ રહી છે। નીતિ, બિલકુલ, શહેરના અનેક 4 રસ્તા રામ ભરોસે મુકાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। ન તો ટ્રાફિક પોલીસ ત્યાં દેખાય, ન ટ્રાફિક બૂથ નજરે પડે, પરિણામે આવે કે આખરે પ્રજા પરેશાન થાય। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આડેધડ કામ અને તેના કારણે ઠેર ઠેર ડાયવર્ઝન અપાયેલા છે। આયોજન વગરના હોશિયાર અધિકારીઓના કામથી 5 મિનિટનું અંતર કાપવામાં શહેરીજનોને 25 મિનિટનો સમય લાગી રહ્યો છે। અમદાવાદનો એસજી હાઈવે, એસપી રિંગ રોડ, પાંજરાપોળ 4 રસ્તા, ડફનાળા, રિવરફ્રન્ટ રોડ, નવા વાડજ, ઇન્દિરા બ્રિજ જેટલા રસ્તા ગણાવો તેટલા ઓછા છે। એમાં ન્યૂ રાણીપનો પણ સમાવેશ થાય। કાલુપુર 4 રસ્તા પર તમે લઈ લો એટલે શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં ટ્રાફિક જામ અને ટ્રાફિક જાણે કે આતંક બનીને શહેરીજનો પર તૂટી પડ્યો હોય। આ તો નવા આપણા અમદાવાદની વાત છે, જૂનાની તો વાત કરવાની જ નહીં આપણે। કાલુપુર કે અન્ય આપણે જે જૂના વિસ્તારો ત્યાં તો વાત જ નહીં કરવાની। ત્યાં તો નીકળવું એટલે તમે જો કે અહીંયાથી મારે વડોદરા જવું છે તો અહીંયાથી મારે પહોંચતા મેન ગેટ સુધી પહોંચતા મારે 1.5-2 કલાક નીકળી જાય। ત્યાંથી ગેટથી હું વડોદરા 1 કલાકમાં આસાનીથી પહોંચી જઈશ। એટલે અંદાજ લગાવો કે આપણું ટ્રાફિક સમસ્યા શું છે। હા, એટલે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા શું છે અને તેના કારણે સામાન્ય પ્રજાજનો ટ્રાફિકથી કેટલા ત્રસ્ત છે। આ તરફ વીવીઆઈપીને કોઈ ટેન્શન નથી, પ્રજાના વાહનોને થંભાવી દેવામાં આવે છે અને વીવીઆઈપીનો કાફલો સડસડાટ નીકળી જતો હોય છે। આવું કેમ? આ સવાલ થાય અને કેમ ના થાય? કેમ કે નિયમો તો બધા માટે સરખા હોય ને। તંત્ર સામે પણ ઘણા સવાલો છે। તંત્રની નિષ્ફળતાને પણ આજે ઉજાગર કરીશું અને પ્રજાને પરેશાનીમાંથી પાર કરાવવા આ ખાસ મુહિમ ઝી 24 કલાક એટલે કે અમે ચલાવી રહ્યા છે, જેનાથી એક પ્રયાસ થાય કે પ્રજાની જે પરેશાની છે એ ઉપર બેઠેલા અધિકારીઓના કાન સુધી પહોંચે। એક રિપોર્ટ જે છે, એક રિપોર્ટ આ ઘણા વર્ષ પહેલાનો રિપોર્ટ છે કે દર 4 લોકોના મૃત્યુ થાય છે, એમાંથી 1 વ્યક્તિનું મૃત્યુ રોડ એક્સિડન્ટના કારણે થાય છે। અને એમાંય તમે મૂળમાં જાઓ તો ટ્રાફિકના કારણે લોકો હળબળાડીમાં જે જતા રહે છે એના કારણે અકસ્માતો પણ બહુ થઈ રહ્યા છે। ગુજરાતમાં તમે જુઓ અને ખાસ કરીને આપણે અમદાવાદમાં રોજબરોજ એટલા અકસ્માતો વધી રહ્યા છે, એની ગણના થઈ શકે એવી સ્થિતિ છે। એટલે મૃત્યુ પણ આપણે આ ટ્રાફિક જામના કારણે થઈ રહ્યા છે। એમાં કોઈ ડાયરેક્ટલી આમ લોકો ફટાકડીને દોડાવી રહ્યા છે ગાડ અને સ્પીડમાં પણ મૃત્યુ થઈ રહ્યા છે। તો આ પણ એક ચિંતાનો વિષય છે। પણ જે રીતનો ઘટનાક્રમ છે, કાલુપુર 4 રસ્તા તો જુઓ, ત્યાં તો જવાય જ નહીં। આ સમય જ આવે એટલે તમે ફસ્યા। એટલે અહીંયા સવાલ એ થાય કે શું આટલા બધા રોડ રસ્તામાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે તો શું તે આયોજનબદ્ધ નથી? એક સાથે દરેક રોડ પર તમે આ રીતે વિકાસના કામો કરશો તો પછી પ્રજા આખરે જશે ક્યાં? કેમ કે આ જ રોડ રસ્તા છે જેના પર તેમની ભાગતી દોડતી જિંદગી, જેના થકી તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, પોતાની રોજિંદી જિંદગી જીવી રહ્યા છે। પણ એ જ રોડ પર આવી રીતે ખાડા ખોદીને અથવા કોઈ કામ ચાલુ કરીને રોડ બંધ કરી દેશો તો આખરે આ જનતા ક્યાં જશે?